પવિત્ર શ્રાવણ માસનો આજથી શુભારંભ થયો છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણના પ્રથમ દિવસે જ શિવભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। વહેલી સવારથી જ સોમનાથ મંદિરમાં હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યું। ઝરમર વરસાદ વચ્ચે પણ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવને જળાભિષેક, દુગ્ધાભિષેક અને બેલીપત્ર અર્પણ કરવામાં આવ્યા અને વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી। સોમનાથ ધામમાં 30 દિવસીય શ્રાવણ શિવ મહોત્સવનો પણ ભવ્ય પ્રારંભ થયો છે। આપણે કહીએ ને કે ભગવાન પાસે શું માંગવાનું, પણ ભગવાનને ખબર છે કે મારા ભક્તની શું જરૂર છે। બસ ભગવાન જોડે માંગવાનું કે ભગવાન તું મને શક્તિ આપજે, તો સારું કામ કરવું છે। તો આપણે એટલા નસીબ કહેવાય કે સોમનાથના અને સોમનાથ કેમ કે અત્રિ અને અનસૂયાના પુત્ર ચંદ્રદેવ, તો એમ કે આપણે સરસ બહુ મસ્ત દર્શન થયા અને બહુ અહીંનું વાતાવરણ બહુ એટલું સારું છે એટલે બહુ આનંદ આવ્યો એમ, ખરેખર બહુ જ आनंद આવ્યો। यहाँ पे हमारे सम्माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी द्वारा चलाया गया ये जो स्वाभिमान पर्व है, इसमें 51 आहूतियों द्वारा आपको महामृत्युंजय जाप का जो हवन करने को मिलेगा, इसमें आपको बहुत शांति मिलेगी अंदर ही अंदर और आपको बहुत अच्छा लगेगा। तो आप सभी आएँ, बहुत बहुत स्वागत है आपका, आएँ और यहाँ पे आप सभी महामृत्युंजय जाप यज्ञ का एक बार अनुभव जरूर करें। જેમ જેમ વર્ષો વીતતા જાય છે તેમ તેમ ભારતના અનેક ભાગોમાંથી યાત્રિકો અહીંયા આવતા જાય છે। આજે મહારાષ્ટ્રનું મોટું ગ્રુપ છે, સવારે તામિલનાડુનું ગ્રુપ હતું, તો અનેક રાજ્યોમાંથી જ્યારે માણસો આવે છે ત્યારે આપણા સૌની જવાબદારી છે કે એમની યાત્રા આનંદદાયક બને, મંગળમય બને। ખાસ કરીને લોકો સોમેશ્વર પૂજા, ધજા પૂજા, પાક પૂજા એમ અનેક પ્રકારે મહાદેવની ભક્તિ કરે છે। અહીંયા તમામ પ્રકારની સુવિધા હવે ઉપલબ્ધ છે। પાર્કિંગમાંથી અહીંયા આવવા માટે ટુરિઝમે ખાસ એક ટ્રેન પ્રકારની ગાડીની વ્યવસ્થા પણ કરી છે, એટલે લોકોને ઓછામાં ઓછી અગવડ પડે, સૌને શાંતિથી દર્શન થાય તેવી ટ્રસ્ટની જે નીતિ છે એ અત્યારે સુચારુ રૂપે ચાલી રહી છે।